નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અરવલ્લીથી અરવલ્લીના ખોડંબા ખાતે આવેલ નિયોન ફ્યુલ લિમિટેડમાં મોક ડ્રિલ યોજાઈ। અરવલ્લી જિલ્લા ક્રાઇસિસ ગ્રુપ તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે અરવલ્લી પાસેના ખોડંબા ખાતે આવેલ નિયોન ફ્યુલ લિમિટેડ ફેક્ટરી ખાતે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કારખાનામાં એલપીજી ગેસ જેવા અતિ જ્વલનશીલ ગેસનું ટેન્કર અનલોડિંગ કરતી વખતે લીકેજ થયેલ અને ગેસને સ્પાર્ક મળતા લાગેલ આગને કાબૂમાં કરવા માટેનું સફળતાપૂર્વક મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું। સંભવિત ઇમરજન્સીના સંજોગોમાં અગમચેતીના પગલાં રૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી રહે, રાહત મળી રહે તેમજ સતર્કતાનું માપદંડ ચકાસવા આ પ્રકારના મોક ડ્રિલનું આયોજન કરવામાં આવે છે। નિયોન ફ્યુઅલ લિમિટેડમાં યોજેલ મોક ડ્રિલમાં આગને કાબૂમાં લેવા સ્ટોરેજ ટેન્ક દ્વારા પાણીનો મારો મારવામાં આવેલ છે। આ સાથે મોડાસા નગરપાલિકા, ફાયર બ્રિગેડ, પોલીસ, આરોગ્ય વિભાગના ડોક્ટરોની ટીમ દ્વારા તબીબી સારવાર તેમજ ઈજા પામેલ કર્મચારીઓને એજન્સીમાં તુરંત જ એમ્બ્યુલન્સ દ્વારા દવાખાને પહોંચાડવાની ક્રમબદ્ધ કામગીરી સફળ રીતે કરી હતી। રિપોર્ટર જગદીશ સોલંકી, એસડી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।